અરવલ્લીના શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી 2 નવેમ્બરના રોજ કારતક સુદ 11ના પવિત્ર દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની વિગતો રજૂ કરવામાં આવી હતી। આ વિવાહ સાધુ સંતોના સાનિધ્યમાં થશે, જેમાં વરપક્ષ તરીકે બાયડના યશવંતભાઈ પટેલ તેમજ કન્યા પક્ષ તરીકે અમદાવાદના સુનિલભાઈ પ્રજાપતિ જોડાશે। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે મામેરું શોભાવશે। આજના દિવસે પત્રકાર સંમેલન, સ્નેહમિલન સંમેલન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી। અને 2 તારીખે 2/11ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે, જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે બાહેધરી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ। શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી 2/11 રવિવારે સાંજે 5 વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે। મહોત્સવમાં એવું છે કે 5:30 વાગે ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે। એ મંદિર આવશે, મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે, સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે। વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે, તુલસી વિવાહનો ઉત્સવ, એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે। અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે, તો મારી શામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે। સાંજે 5 વાગે રવિવારે 2/11, એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો, ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી 13, 14 અને પૂર્ણિમા, તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો, આ મેળાની અંદર પણ ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે। તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે, ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે।